સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. 190 વર્ષથી વડોદરાના જંબુબેટ વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ રામ જન્મ ઉત્સવ, શ્રી રામચંદ્રજીની પાલકી તેમજ શ્રી રામચંદ્રજીનું રથનું આયોજન કરવામાં આવે છે. વડોદરાના જંબુબેટ વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે 190 વર્ષથી શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે મંદિર ખાતે રામનવમીના દિવસે રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે બીજા દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ત્રીજા દિવસે ભગવાન રામચંદ્રજીનો ભરત વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળે છે, જ્યાં ભગવાન આ રામચંદ્રજીની ચલિત પ્રતિમા રથમાં મૂકવામાં આવે છે. ભાવિક ભક્તો ભગવાન રામજીના રથમાં બિરાજમાન તેમની ચલિત પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રથમાં શ્રી રામચંદ્રજીની સાથે માતા પિતા તેમજ લક્ષ્મણ તથા હનુમાન પણ બિરાજમાન હોય. ભગવાને રામચંદ્રજીના રથયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ ભાવિક ભક્તો વર્ષોથી આ પરંપરા અનુસાર નીકળતી પાલખી યાત્રા તેમજ રથયાત્રામાં સ્વયંભૂ જોડાય છે. ગાયકવાડી શાસનથી ચાલતી આ પરંપરાની પ્રણાલીને શિરગાંવકર પરિવાર દ્વારા યથાવત રીતે રાખવામાં આવે છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો રથનો રૂટ જંબુબેટ વિસ્તારથી શરૂ થઈ જંબુબેટ વિસ્તાર ખાતે આવેલી શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે સમાપન થાય છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.